નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશનમાં ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 ના આ લેક્ચર્સમાં આપણે હવે આગળ સમ્સ જોવાના બાકી છે અમુક. તો વધારાના સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2.12 આમાં આપણી પાસે પ્રશ્નમાં એવું આપેલું છે કે એક 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે. 8 મિલીકુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે એટલે આપણે કહી શકીએ કે એક કાર્ટેશિયન પદ્ધતિ હશે કંઈક આ પ્રકારે, અને આ કાર્ટેશિયન પદ્ધતિના આધારે કંઈક વિચાર જોઈ જોઈએ, જેમાં આપણી પાસે આપેલું છે કે ઉગમ બિંદુ પર આપેલું છે 8 મિલીકુલમ. એક નાના -2 × 10⁻⁹ વિદ્યુતભાર P બિંદુ એટલે 003 સેન્ટીમીટર બિંદુથી R 069 સેન્ટીમીટર બિંદુએ થઈ Q 04 સેન્ટીમીટર 0 બિંદુએ લાવવા માટે કરેલું કાર્ય શોધો. તો શું કીધું છે આમાં કે આમાં આપણા પાસે પહેલા તો તમે ત્રણેય જે આપણા પાસે બિંદુઓ આપેલા છે, પેલા બિંદુઓ અહીંયા લખી દઈએ, P, R અને Q. P બિંદુ જે આપેલું છે એ છે 003 સેન્ટીમીટર. R બિંદુ જે આપેલું છે એ છે 069 સેન્ટીમીટર અને Q બિંદુ જે આપેલું છે એ છે 040 સેન્ટીમીટર. તો આમાં તમે એક વસ્તુ નોટિસ કરો કે 000 એટલે x પર તો બધું 000 આપેલું છે, એટલે હવે આપણે જે x યામ લઈએ એ આ બાજુ લઈએ, અહીંયા આપણા પાસે y યામ થાય અને આ જગ્યાએ આપણા પાસે z યામ થાય, બરોબર? તો આપણા પાસે જે પ્રમાણે યામ આપેલા હોય તે પ્રમાણેની વાત કરીએ. તો P યામ જે છે એ z પર છે અને Q યામ જે છે એ y પર છે. તો પ્રથમ આપણે પેલા આના જે પણ યામ પદ્ધતિના આધારે જે વાત કરીએ છીએ એને આમાં સ્ક્રુટિનાઇઝ કરી દઈએ. તો આની અંદર જે પ્રમાણે આપેલું છે એ પ્રમાણે અહીંયા કને 4 છે, આ 9 સુધી જાય છે, આ 3 સુધી છે. તો એક કામ કરીએ, આપણે બધામાં 2 ના ગેપમાં કરી દઈએ. તો 2 ના ગેપમાં એટલે અહીંયા કને 2, 4, 6, 8 અને 10. એ જ રીતે આમાં પણ 2, 4, 6, 8 અને 10 આ પ્રકારે આપણે આના પાર્ટ્સ પાડી દીધા. હવે આપણા પાસે જે યામ આપેલા છે એમાં P બિંદુ જે છે એ z અક્ષ પર છે. તો z અક્ષ પર 3 ની વાત કરી છે એટલે આ જગ્યાએ આપણા પાસે થાય છે બિંદુ P, જેમાં આપણે લખી શકીએ છીએ 003, બરોબર? પછી આ છે 040 એટલે આ થાય છે y પર, અહીંયા કને y સેન્ટીમીટરમાં, z પણ સેન્ટીમીટરમાં અને x પણ સેન્ટીમીટરમાં. એટલે આ તો આપણે અહીંયા લાઈન કરી દઈએ. આ છે 2, 4, 6, 8, 10. આ પણ છે આપણા પાસે 2, 4, 6, 8 અને 10. તો હવે આપણા પાસે જે Q બિંદુ છે એ 4 પર છે એટલે આ 4 પર થયો, એટલે અહીંયા કને આપણે લખીએ છીએ બિંદુ Q જેનું યામ છે 040. હવે આપણા પાસે નેક્સ્ટ જે બિંદુ થાય છે એ 6 અને 9 એ રીતે થાય છે. એટલે 6 જે છે એ y પર છે એટલે આ y અને અહીંયા છે 9 એટલે એપ્રોક્સિમેટલી ક્યાં અહીંયા આ જગ્યાએ થાય. એટલે આપણે જે બનાવવાનું થાય એવું થાય કે અહીંયાથી કરી
આટલા સુધી અને અહીંથી આમ કરી અને અહીંયા સુધી લાવવા માટેની વાત છે. આ બિંદુ થયું R, જેને આપણે કહી શકીએ છીએ 0, 6, 9 સેન્ટીમીટર. એટલે અંદાજિત આને કંઈક બનાવવું હોય તો કંઈક આ પ્રકારે બનાવી શકાય. સોરી, આ 6 પર અને એપ્રોક્સિમેટલી અંદાજિત અહીંયા 9 પર. આપ જોઈ શકો છો કે આ જે છે 9 છે અને આ 6 પર છે, રાઈટ. આના આધારે આપણે હવે કાર્ય કરવાનું છે. અહીંયા કને Q આપેલો છે આપણા પાસે, જે 8 મિલી કુલમનો આપેલો છે, બરોબર. તો હવે આપણે શોધવાનું છે કાર્ય. તો કાર્ય શોધવા માટે W બરાબર આપણા પાસે અહીંયા જે Q આપેલું છે એના આધારેની વાત કરીએ તો આપણા પાસે એક તો છે ઈ 8 માઇક્રોકુલમ ઉગમ બિંદુ પર આપેલું છે અને નાનો વિદ્યુતભાર જે છે એ P બિંદુ પર આપેલો છે. એટલે P બિંદુ પરથી જે એક વિદ્યુતભાર જે છે અહીંયાથી પકડીને આમ લઈ જવાનો છે. તો હવે આપણે અહીંયા વાત કરીએ છીએ Q0, that is VQ minus VP. તો અહીંયા છે Q0. VQ ની કિંમત જોવા જઈએ તો KQ upon R2 minus KQ upon R1 આ રીતનું સોલ્વ થાય, બરોબર. તો હવે આગળ કઈ રીતે સોલ્વ કરશું? તો અહીંયા આપણે જે કોમન નીકળતું એ કોમન ને કાઢી દઈએ. એટલે K Q0 Q upon 1 upon R2 minus 1 upon R1. આ Q W આને કોઈ પણ એક સૂત્ર આપી દઈએ. ત્યારબાદ આપણે બધી કિંમતો શોધી લઈએ. કિંમતો શોધવા માટે K ની કિંમત તો 9 × 10 ની 9. Q0 જે નાનો વિદ્યુતભાર હતો એની કિંમત આપેલી છે -2 × 10 ની -9 કુલમ. પછી કેપિટલ Q ની કિંમત આપેલી છે 8 મિલી કુલમ, એટલે 8 × 10 ની -3 કુલમ. પછી આપણે વાત કરીએ છીએ R1 અને R2. હવે R1 અને R2 એ આપણે શોધવું પડશે, બરોબર છે મિત્રો. R1 અને R2 આપણે શોધવું પડશે. કઈ રીતે શોધશું? તો જુઓ, આમાંથી આપણે આને માઈનસ કરવાનું થાય, આમાંથી આપણે આને માઈનસ કરવાનું થાય, એના આધારે આપણને એક કિંમત મળે. પછી આમાંથી આને માઈનસ કરવું પડે, એનાથી પણ આપણને એક કિંમત મળે. તો આ બંનેની કિંમત આપણને શોધવાની છે ઇન મીટર. તો આ જે કિંમત રહી, આ કિંમતને કઈ રીતે શોધશો તમે મિત્રો? આ કિંમતને કઈ રીતે આપણે તમે શોધશો? એ તમારે શોધવાનું રહ્યું. તો આની કિંમત હું તમને ડાયરેક્ટ કહી દઉં છું. ધેટ ઇઝ R1 બરાબર 3 સેન્ટીમીટર અને R2 બરાબર 4 સેન્ટીમીટર જેવું કંઈક થાય છે. R1 બરાબર 3 સેન્ટીમીટર અને R2 બરાબર 4 સેન્ટીમીટર થાય છે. એટલે વોટ ઇઝ R1 અને R2? આ છે R1 ને R2. ધીસ ઇઝ R1 એન્ડ ધીસ ઇઝ R2. આ R1 છે, આ R2 છે, બરોબર. તો 3 સેન્ટીમીટર આપેલા છે, જેને આપણે મીટરમાં ફેરવીશું તો 3 × 10 ની -2 મીટર અને 4 × 10 ની -2 મીટર. એ છે આપણા પાસે કિંમત. હવે આ બધી જે પણ કોઈ કિંમત છે એને આપણે ઉપર મૂકી દઈએ, રાઈટ. તો બધી કિંમતને આપણે ઉપર મૂકી દઈએ તો શું થાય છે? ધેટ ઇઝ W બરાબર K ની કિંમત 9 × 10 ની 9 ગુણ્યા Q0 ની કિંમત તો -2 × 10 ની -9 ગુણ્યા Q ની કિંમત 8 × 10 ની -3. અહીંયા બ્રેકેટમાં આપણી પાસે અહીંયા R1 છે એ 3 × 10 ની -2, આ × 10 ની -2. તો 10 ની -2 કાં તો અહીંયા કોમન કાઢી લેવા, કાં તો ઉપર 100 લઈ લેવા. તો આ ઉપર આવી ગયા 100, અહીંયા પણ ઉપર આવી ગયા 100. પહેલી વાર આપણા પાસે R2 R1 છે એટલે 4 - 3 આ રીતે થયા, રાઈટ.
હવે આ બધી જ કિંમતોને સોલ્વ કરીએ તો આ બે તો થઈ ગયા ઓલવેઝ કેન્સલ આઉટ એઝ પર વી નો, અને આ બધું સોલ્વ કરીએ તો એના એપ્રોપ્રિએટ આપણા પાસે કઈ કિંમત બને છે, that would be something 9 is a 72 and 72 into 2 તો 144 into 10 raised to -3 minus 1, અને અહીંયા આપણે LCM લઈ લઈએ તો નીચે થાય 12, અહીંયા થાય 300, અહીંયા થાય 400, તો 300 - 400 એટલે -100 ભાગ્યા 12, એટલે આ થઈ ગયા માઈનસ માઈનસ પ્લસ, આ ભાગ્યા 12 કરો એટલે અહીંયા આવ્યું 12, આ 10 ની -3 અને આ 10 ની 2 એટલે 10 ની -1 એટલે 1.2 જૂલ થાય. W બરાબર 1.2 જૂલ. આટલી કિંમત થઈ. આ બિંદુને જવાબ સાથે કોઈ સંબંધ નથી. કેમ નથી? કારણ કે આપણે તો આ વિદ્યુત ભારને અહીંથી આમ લાવો તો જે ટૂંકામાં ટૂંકું નજીકનું હોય એ જ વપરાય ને, તો પદ તો ગમે તે વાપરો, બરોબર છે ને? તો આ રહ્યો તમારો જવાબ પ્રશ્ન નંબર 1.12. ત્યારબાદ પ્રશ્ન નંબર 2.13. શું કહે છે પ્રશ્ન કે બી બાજુવાળા એક ઘન પદાર્થને ઘનને દરેક બિંદુએ ક્યુ વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારોના તંત્રને લીધે ઘનતા પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. આ પ્રકારનો દાખલો આપણે કરેલો છે, તેમ છતાં હું તમને આ દાખલાનું નોર્મલ આઈડિયા આપી દઉં છું કે આ દાખલો કઈ રીતે થઈ શકે છે. તો જો મિત્રો, એના માટે ખાસ કરીને એક સમઘન દોરવાનો પ્રયાસ કરીએ. આઈ હોપ એપ્રોપ્રિએટલી પરફેક્ટ જેવું બને. આ છે એનું કેન્દ્ર. હવે બધા પર ક્યુ વિદ્યુતભાર આપેલું છે એટલે અહીંયા તને પણ ક્યુ 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 અને ક્યુ આપેલું છે, જેની બાજુઓ આપેલી છે બી. આ પ્રકારનો દાખલો થઈ ગયો છે, પણ છતાંય સમઘનના દરેક બિંદુથી કેન્દ્ર સુધીનું અંતર એટલે અહીંથી આટલું, પછી અહીંથી આ, અહીંથી આ, અહીંથી આ બધે બધા જે પણ કોઈ અંતર થાય છે તે અંતર માટેની તમને વાત કરીએ તો જોઈ શકાય છે કે શું થઈ શકે. તો એમાં r ની કિંમત થાય છે એટલે આ q થી આ q સુધીનું અંતર જોવા જઈએ તો 3√b થાય, અને અહીંથી કેન્દ્ર સુધીનું અંતર જોઈએ આ આખે આખું અંતર તો 3√b, એને આપણે r ના ગણે, એને કોઈ પણ અંતર લઈ લઈએ, બટ r ને આપણે ગણીએ તો 3√b / 2 એવું થાય, બરોબર. હવે આપણે વાત કરીએ છીએ u ની. તો સમઘનના કેન્દ્ર પર સ્થિતિમાન જે છે એ શું થાય? તો કેટલા વિદ્યુતભારો છે? 8, રાઈટ. તો વિદ્યુત સ્થિતિમાન that is v બરાબર 8kq/r. r ની કિંમત મૂકી દઈએ તો 8kq/√3b/2. આ જતું રહ્યું ઉપર એટલે 2 એટલે 16kq/√3b, અને k ની કિંમત મૂકો તો 16q/4πε0√3b. આ તમારો જવાબ, બરોબર છે મિત્રો? રાઈટ. અને આને સોલ્વ કરો તો અહીંયા થઈ જાય છે 4. હવે બીજી એક વસ્તુ કહીએ તો કેન્દ્ર પાસે સામસામે વિદ્યુત ભારોની જોડના લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન હોવાથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે આપણને શૂન્ય મળે છે. એટલે વિદ્યુત સ્થિતિમાન તો મળે પણ વિદ્યુત ક્ષેત્ર શું મળે? શૂન્ય મળે.
કારણ કે આ ધન હોવાના કારણે બધું એનાથી વિરુદ્ધ દિશામાં જ લાગે અને આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોઈ દિવસ એકબીજા સાથે છેદતી નથી, રાઈટ? એટલે એ છેદતી ન હોય તો એના કારણે આપણે જોઈ શકીએ કે ત્યાં આગળ વિદ્યુત સ્થિતિમાન જે છે એ શું મળે છે? શૂન્ય મળે છે, રાઈટ? ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ છે, પ્રશ્ન નંબર 2.14 2.14 નંબરના પ્રશ્નમાં આપણા પાસે પ્રશ્નમાં એવું આપેલું છે કે 15 માઇક્રોકુલમ સોરી 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ ના વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 મીટરના અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે પહેલા તો આપણે આ જે છે આ સિસ્ટમ જોઈ લઈએ કે બે વચ્ચે અંતર જે છે એ 30 સેન્ટીમીટર જેટલું છે. એટલે પહેલા આ પ્રમાણેની આપણે આકૃતિ વિચારી લઈએ, ધેટ ઇઝ A અને B. આ A અને B વચ્ચેનું અંતર સેન્ટીમીટર છે. A પર 15 માઇક્રોકુલમ સોરી 2.5 માઇક્રોકુલમ 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ આ પ્રમાણે આપણા પાસે આ કિંમત આપેલી છે. એક તો આપણા પાસે આના કેન્દ્રની વાત કરવાની હશે, તો કેન્દ્રથી આ અંતર થાય છે 15 અને આ પણ 15 અને આને લઈ લઈએ છીએ 0, બરોબર? તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો આપણને સૌને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેન્દ્ર પર આપણે શોધવાનું છે. તો એક તો એ પણ શોધવાનું છે અને વિદ્યુત સ્થિતિમાન પણ શોધવાનું છે. તો પહેલા તો વિદ્યુત સ્થિતિમાન શોધી લઈએ. વિદ્યુત સ્થિતિમાન શોધવા માટે એકોર્ડિંગલી આપણે જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે V0 બરાબર KQ1 upon R1 plus KQ2 upon R2. આમાં K કોમન નીકળી જાય છે, બરોબર છે? આ 15 સેન્ટીમીટર આપેલું છે એટલે 0.15 મીટર થાય. Q1 ની કિંમત 1.5 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.15 પ્લસ બીજાની કિંમત છે 2.5 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.15. આ નીચેનું જે છે એ સમાન હોવાના કારણે ઉપરની જે કિંમત છે ડાયરેક્ટ પ્લસ થઈ શકે. 1.5 પ્લસ 2.5 અહીંયા થાય 9 ગુણ્યા 10 ની 9 ઉપર થઈ 4 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.15. તો આ બધું જ સોલ્વ કરતા આપણા પાસે કિંમત આવે છે 2.4 ગુણ્યા 10 ની 5 વોલ્ટેજ, ધેટ ઇઝ V0. આ કિંમત થઈ સ્થિતિમાનની. હવે O બિંદુએ આપણે શોધવાનું છે આપણે વિદ્યુત ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બે વિદ્યુત ભારોને જોડતી રેખા મધ્ય, બરોબર? તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે બંને વિદ્યુત ક્ષેત્ર જે છે વિરુદ્ધ દિશામાં છે. તો વિરુદ્ધ દિશામાં હોવાના કારણે એક જે છે એ આ બાજુ છે અને બીજું જે છે એ આ બાજુ છે. તો EO પર તો E2 E1 શોધવા માટે આપણા પાસે એ જ કિંમત થાય છે, તમને ખ્યાલ છે પ્રમાણે, ધેટ ઇઝ KQ2 upon R2 minus KQ1 upon R1. કેમ Q2 પહેલા હતું? કારણ કે Q2 ની કિંમત વધારે છે તે માટે. તો E0 K તો 9 ગુણ્યા 10 ની 9 Q2 ની કિંમત કેટલી છે? 2.5 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.15 નો વર્ગ. વર્ગ થાય ને કે upon R સ્ક્વેર થાય. માઈનસ 1.5 ગુણ્યા 10 ની -6 એમાં પણ 0.15 નો વર્ગ. આ સેમ છે એટલે માઈનસ ડાયરેક્ટ થઈ શકે. તો ધેટ ઇઝ 1.5 માંથી સોરી 2.5 માંથી 1.5 માઈનસ કરો એટલે 1 વધે. તો અહીંયા આપણા પાસે 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા
1 ગુણ્યા 10 ની -6 અપોન 0.0225 આટલી કિંમત વધી. તો આમાં આપણી પાસે E નોટ ની જે કિંમત છે એ કિંમત મળે છે 4 ગુણ્યા 10 ની 5 ન્યૂટન પ્રતિ કુલમ. બરોબર, આ કિંમત આપણને મળી. પણ આ જે કિંમત છે આનું જે મેઈન જોવા જઈએ તો 2.5 માઇક્રો કુલમ થી 1.5 માઇક્રો કુલમ સુધી મળશે. આ જે પ્રશ્નનો જવાબ હતો આ પ્રશ્નનો જવાબ આપણે એ નો શોધ્યો. હવે બી માટેની વાત કરીએ છીએ. બી માટેમાં આપણે શું પ્રશ્નમાં કીધું છે કે આ રેખાના બિંદુમાંથી પ્રસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલ બિંદુ પર, એટલે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે અને સાથે સાથે આપણે શોધવાનું છે પેલું વિદ્યુત ક્ષેત્ર. બરોબર છે. તો હવે પહેલા તો આપણે એ કિંમતના આધારે શોધવું પડશે. તો સૌપ્રથમ આપણા પાસે જે આકૃતિ છે એ આકૃતિમાં આ થઈ ગયું અહીંયા એના કેન્દ્રથી 10 સેન્ટીમીટર, એટલે આ થઈ ગયું 10 સેન્ટીમીટર, અહીંયાથી આટલે અને અહીંયાથી આટલે આ કિંમત શોધવાની છે. હવે આ છે 10 અને આ છે 15. બરોબર, અહીંયા 1.5 માઇક્રો કુલમ છે અને અહીંયા 2.5 માઇક્રો કુલમ આપેલું છે. તો પહેલા તો આપણે આ કિંમત શોધી. તો આને આપીએ A, O અને B અને આને આપીએ P. તો AP ની જે કિંમત થાય છે અથવા તો BP ની જે કિંમત થાય છે એ કિંમત વર્ગમૂળમાં 325, એટલે એપ્રોક્સિમેટલી આપણે એની કિંમત 18 સેન્ટીમીટર લઈ શકીએ. આ પણ 18 સેન્ટીમીટર લઈ શકીએ. તો પહેલા તો વિદ્યુત સ્થિતિમાન VP બરાબર K Q1 upon AP અને upon BP. તો that is 0.18 સેન્ટીમીટર plus Q2 upon 0.18 સેન્ટીમીટર, એટલે VP ની કિંમત 9 ગુણ્યા 10 ની 9, Q1 ની કિંમત અને Q2 ની કિંમતનો સાદો સરવાળો તો that is 4 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.18, એટલે VP નું બધું જ ટોટલ કરતા જોવા જઈએ તો 2 ગુણ્યા 10 ની 5 વોલ્ટેજ થાય. બરોબર મિત્રો? તો એક તો થઈ આ કિંમત. હવે ખાસ કરીને આપણે પહેલા E1 અને E2 શોધવું પડશે. શું શોધવું પડશે? E1 અને E2. હવે E1 અને E2 જે શોધવા માટે જો વાત કરીએ છે તો એક જાય છે આ દિશામાં અને E1 જાય છે આ દિશામાં. હવે આ બંને વચ્ચે કંઈક ને કંઈક ખૂણો બનતો હશે. એ ખૂણો શોધવાની આપણે વાત કરવાની છે. આ ખૂણો જે શોધવાનો છે એ કયા સંદર્ભમાં શોધશું? તો દાખલા તરીકે માનો કે આને આપણે આમ ઉપર ખેંચીએ. બરોબર, ખાલી વિચાર કરીએ, ઉપર ખેંચીએ તો આ થાય છે θ/2. કેમ θ/2 થયું? તો આ આખે આખું જો θ થાય તો આ θ/2, તો આ પણ θ/2. એના આધારે આપણે આગળ શોધીએ. પણ પહેલા આપણે E1 અને E2 ની કિંમત શોધી લઈએ છીએ. તો આ માનો કે this is E1 અને આ છે E2. આ દાખલા પર ધ્યાન આપજો મિત્રો, બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. તો પહેલા આપણે E1 ની વાત કરીએ. તો E1 બરાબર K Q1 upon R1 નો સ્ક્વેર. હવે આમાં R1 છે આ અને આમાં R2 છે આ. તો પહેલા R1 ની કિંમત શોધી લી. તો 9 ગુણ્યા 10 ની 9 ગુણ્યા 1.5 ગુણ્યા 10 ની -6 ભાગ્યા 0.18 નું વર્ગ, એટલે આની કઈક ટોટલ કિંમત આપણા પાસે આવે છે 0.69 into 10⁶ ન્યૂટન પર કુલમ. આ થઈ E1 ની કિંમત. અને એ જ રીતે સિમિલરલી E2 ની કિંમત પણ આપણા પાસે કંઈક E1 ની કિંમત જે છે એ છે 4.2 અને E2 ની કિંમત છે 0.69 into 10⁶ ન્યૂટન પર કુલમ. આ કિંમત છે 0.42. બરોબર છે મિત્રો? હવે આની અંદર જોવા જઈએ તો ખાસ કરીને ધ્યાન આપી દો
આમાં કઈ રીતે જોઈ શકીએ છીએ કે આકૃતિ પ્રમાણે O P A P O એને પર θ/2 લઈએ અને B P O એને પર જો θ/2 લઈએ તો એને આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરીએ કે tan θ = opposite upon adjacent. તો opposite upon adjacent થાય તો tan θ માં θ/2 ની કિંમત આપણા પાસે કઈક આવે છે. એટલે જો આપણે ખાલી વિચાર કરીએ કે આ જે છે આ એંગલ ને આપણે θ/2 લઈએ તો opposite upon adjacent આની કિંમત છે 15 અને આની કિંમત છે 18. એના આધારે આપણે કંઈક એપ્લાય કરી શકીએ છીએ. તો એ કઈ રીતે એપ્લાય થાય તો એક જ મિનિટ મિત્રો, આમાં જે θ/2 આપેલું છે એના આધારેની વાત કરીએ તો એંગલ APO that is θ/2. તો આ થાય હાઇપોટેન્યુસ, આ છે 10. તો tan θ/2 જેની કિંમત થાય છે આપણા પાસે 15/10 એટલે થયું 3/2. આપણે કેમ કરી રહ્યા છીએ, આપણને આ ખૂણો મળે તો આ ખૂણાના આધારે આપણે આનું મૂલ્ય શોધી શકીએ, રાઈટ. તો અહીંયા 3/2 એટલે 1.5 એટલે θ/2 આપણા પાસે 1.5 ક્યારે આવે 56.3 ડિગ્રી. એટલે થીટાની કિંમત કેટલી થઈ 112.6. હવે આ જે 112.6 આવ્યું એ આખે આખું 112.6 થયું તો આ પણ કેટલું થાય 112.6 ડિગ્રી. બરાબર, આપણે એના આધારે કિંમત શોધી છે. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણા પાસે છે E બરાબર વર્ગમૂળમાં E1² + E2² + 2E1 E2 cos θ, જેની કિંમત E1² ની કિંમત છે 0.42 ગુણ્યા 10⁶ એનો વર્ગ પ્લસ 0.69 ગુણ્યા 10⁶ એનું પણ સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 0.42 ગુણ્યા 0.69 ગુણ્યા 10⁻12 ગુણ્યા cos 102.6. આ કિંમત 112.6. આ કિંમત આપણને cos ની મળી જે આપણે આના આધારે અહીંયા શોધી હતી. હવે આ બધું જ સોલ્વ કરી દઈએ. કેલ્સીનો ઉપયોગ કરતા આ બધું આપણે સ્ક્વેર કરીએ છીએ અને ગુણાકાર કરીએ. cos ની કિંમત આપણને log ટેબલમાં મળી જશે મિત્રો. આમાંથી કોમન નીકળતો હોય તો અહીંયા 10⁶ આમાંય 10⁶. આ બધામાંથી 10⁶ કોમન નીકળતા આપણે બધું જ સોલ્વ કરતા આપણા પાસે કઈ કિંમત વધી, that is 0.1764 plus 0.4761 plus 0.2898 અને 10⁶ બારે કાઢતા cos ની કિંમત મળી. અને cos ની કિંમતને બધું જ સોલ્વ કરતા આપણા પાસે cos ની કિંમત મળે છે માઈનસમાં, જે છે એ ઇન્ટુ માઈનસ 0.3843 અને આમાં 12 ઇન્ટુ 10⁶ આટલા સુધી છે ઇન્ટુ 10⁶ 12. તો E ની કિંમત આ બધું જ સોલ્વ કરતા 0.625 માઈનસ 0.2224 અને ઇન્ટુ 10⁶. તો E ની કિંમત આપણા પાસે આવે છે વર્ગમૂળમાં 0.4301 ગુણ્યા 10⁶. that is E ની કિંમત 65559 ઇન્ટુ 10⁶. એટલે આપણે આખું સોલ્વ કરતા આપણા પાસે આ કિંમત મળે છે, that is E બરાબર 6.6 ઇન્ટુ 10⁵ વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ. હવે tan આલ્ફા કઈ રીતે શોધાય એ પ્રશ્નના આધારે જોવાની ખાસ જરૂર પડતી નથી. તેમ છતાં તમારે આનું ફાઇન્ડ આઉટ કરવું હોય તો કંઈક આ પ્રકારે અહીંયા કને આપણા પાસે E ની કિંમત મળે છે. એટલે દાખલા તરીકે અહીંયા કને માનો કે આ રીતનું છે, અહીંયા E જે આ છે તો આ છે પરિણામી દિશા. હવે પરિણામી દિશા શોધવી હોય તો એમાં tan θ ના આધારે શોધવું પડતું હોય છે. બરોબર છે મિત્રો?
તો આ દાખલો જે છે એમાં આપણા પ્રશ્નના આધારે જોવા જઈએ તો આપણે આટલી વાત કરવી છે કે આ રેખા મધ્યબિંદુથી પસાર થતી અને રેખાના લંબ સમતલમાં મધ્યબિંદુએ 10 સેન્ટીમીટર આવેલ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધો. તો આપણે વિદ્યુત ક્ષેત્રની કિંમત શોધી કાઢી. ઓકે, થેન્ક યુ સો મચ. આપણા આજના સેશન આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. થેન્ક યુ.